ગૃહ વિભાગ દ્વારા 100 કલાકની અંદર અસામાજિક તત્વો, લુખા તત્વો, બુટલેગરો અને શરીર સંબંધી ગુનાઓમાં જે સંડોવાયેલા છે તેમની યાદી મંગાવવામાં આવી હતી અને ગંભીર પ્રકારના અને વધુ ગુનાઓ છે જેમના વિરુદ્ધ ફુલડોઝર ફેરવવા માટેની કાર્યવાહી કરવા માટે 100 કલાકની અંદર તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓને આદેશ કરવામાં આવ્યો હતો અને આ આદેશ બાદ તમામ ગુજરાતના પીઆઈઓએ આ તપાસ પણ કરી છે અને તપાસ દરમિયાન કેટલાક ફુલડોઝરો પણ ફર્યા છે, પરંતુ જ્યારે આવી તપાસ ન કરવા માટે લાંચ માંગી હતી અને આ પોલીસ કર્મચારી ઝડપાયો છે પાલનપુરમાં, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો અસામાજિક તત્વો, લુખા તત્વો, બુટલેગરો અને ગંભીર પ્રકારના ગુનાઓ કરતા અને વારંવાર આવા ગુનાઓમાં સંડોવાયેલા તમામ ઈસમોની યાદી ડીજીપી દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ મંગાવવામાં આવી હતી. 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો તમામ પીઆઈઓને આ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ગુજરાતમાં આવા આદેશ બાદ કાર્યવાહી પણ થઈ છે અને કેટલાકના જે ઘરો છે, પ્રોપર્ટી છે, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુલડોઝર ફરી વળ્યા હતા. ત્યારે આવી જ કાર્યવાહીમાં એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે. બનાસકાંઠા પોલીસમાં પણ આવી જ કામગીરી થોડા સમય અગાઉ એસપી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ડીસામાં કેટલાક બુટલેગરોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને કાર્યવાહી ચાલુ છે. તેવામાં અરવિંદભાઈ આલ કે જેની ફરજ ન હોવા છતાં પણ એક ઈસમને આ અરવિંદભાઈ કહે છે કે ભાઈ તું અસામાજિક તત્વ છે, તે દબાણ કર્યું છે, એ દબાણ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે અને આ સરકારી જમીન ઉપર હોવાથી તારું દબાણ દૂર થશે. આવી ધમકી આપવામાં આવે છે. એટલે જે ફરિયાદી છે એ લાંચ આપવા માંગતો ન હોય, જેથી એસીબી પાલનપુરનો સંપર્ક કરે છે. એસીબી પાલનપુરમાં અત્યારે હાલ એને ચૌધરી ફરજ બજાવી રહ્યા છે અને NH મોર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ ફરિયાદી NH મોર પાસે જાય છે. ફરિયાદીની ફરિયાદ લે છે અને ત્યારબાદ છટકું ગોઠવવામાં આવે છે. આ છટકામાં અરવિંદભાઈ આલ 25,000 ની લાંચ લેતા રંગે હાથ એસીબી ના હાથે ઝડપાઈ જાય છે. ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે પોલીસ ભલે ડીજીપી ના ગમે તેવા આદેશ હોય, પરંતુ તેમાં કેવી રીતે કમાણી કરવી, કેવી રીતે લાંચ મેળવવી, આ બધું શોધી કાઢતી હોય છે. ત્યારે બનાસકાંઠાના આ પોલીસ કર્મચારીએ પણ આ રીતે કમાણી કરવા માટે ડીજીપી ના આદેશને સાઈડમાં મૂકી અને આ રીતે કમાવા માટે લાંચ માંગી હતી. ત્યારે પાલનપુર ટીમ દ્વારા આ લાંચિયા કર્મચારીને બનાસકાંઠા એસીબીએ 25,000 ની લાંચ લેતા ઝડપી લીધો છે. આ ઝડપાયેલ પોલીસ કર્મચારી અમીરગઢનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કર્મચારી પોતાની ફરજમાં આ કામ ન આવતું હોવા છતાં પણ આ લાંચ માંગી હતી અને આ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય, જેથી પાલનપુર બનાસકાંઠાનો એસીબી નો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ આ એસીબી ની કાર્યવાહી શરૂ થઈ હતી અને આ કાર્યવાહીમાં આ લાંચિયા કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.